નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ જિલ્લા સરપંચ યુનિયન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતું. જૂનાગઢના ડીડીઓ નીતિન સાંગવાન વિરુદ્ધ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધતું આ આવેદન કલેક્ટરને અપાયું હતું. ડીડીઓ નીતિન સાંગવાનના મનસ્વી વર્તનના આક્ષેપ બાબતના આ આવેદનમાં માંગ કરાઈ હતી કે ડીડીઓની વહેલી તકે બદલી કરાય. આ તકે મોટી સંખ્યામાં જૂનાગઢ જિલ્લાના સરપંચો હાજર રહ્યા હતા. કલેક્ટર સમક્ષ આ બાબતે આવેદન પાઠવ્યા બાદ જિલ્લા કલેક્ટર દ્વારા આગામી દિવસોમાં આ મામલે યોગ્ય નિરાકરણ બંને પક્ષ તરફથી આવે તેવું આશ્વાસન અપાયું હતું. આ દરમિયાન જૂનાગઢ જિલ્લાના 3 ધારાસભ્ય દેવામાલમ, ભગવાનજી કરગઠિયા અને અરવિંદ લાડાણી પણ તેમના કામ અર્થે અહીં હાજર હોય. સરપંચ યુનિયન દ્વારા તેમને પણ આ બાબતે રજૂઆત કરાઈ હતી. મહત્વનું છે કે આજના ડીડીઓ વિરુદ્ધના આ રજૂઆતના પ્રસંગે ડીડીઓ નીતિન સાંગવાન હાજર રહેલ ન હતા. કોઈ સરકારી કામકાજને લઈ જૂનાગઢ બહાર હોવાનું જાણવા મળેલ હતું. કલેક્ટરને રજૂઆત કરી, તેમને શું તમને ખાતરી આપી? માનની કલેક્ટરશ્રીને મેં રજૂઆત કરી કે આપ જિલ્લાના વહીવટી વડા છો અને તમારા માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રીને અમારું આવેદનપત્ર પુગાડી દો. કલેક્ટરે પણ એવું કીધું કે આગામી દિવસોમાં નીતિન સાંગવાનને બોલાવી અને સરપંચ સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિ સાથેની એની બેઠક કરી અને એમાં યોગ્ય નિર્ણય આવશે એવી કલેક્ટરે ખાતરી આપી છે. સરકારને અમે પણ રજૂઆત કરશું એવી પણ કલેક્ટરશ્રીએ ખાતરી આપી છે. અમારી કોઈ ડીડીઓ અમે વ્યક્તિગત એવું કોઈ બાબત નથી કે કોઈ અમારો અહમ નથી. પોતે પારદર્શક કામ કરે તો કોઈને પ્રશ્ન પણ નથી. પણ આ ડીડીઓના મનસ્વી વર્તનમાં જો સુધારા વધારા કાંઈ નહીં થાય અને અગર જો અહીંયા રહેશે અને સરકારશ્રી અને કોઈ પણ આનું જો ધ્યાનમાં લઈ લેવામાં આવે તો આગામી 1/5/2025ના રોજ તમામ ગ્રામ પંચાયતના સરપંચશ્રી, સભ્યશ્રીઓ, ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ જે અમને સમર્થન જાહેર કર્યું એમને આમંત્રણ આપું છું. આ જિલ્લા પંચાયતના સભાખંડની અંદર અમે ધરણા કરશું અને ડીડીઓની ઓફિસને અમે ઘેરાવ કરવાનો છે. હું સુરેશભાઈ સાવલિયા, રાણપુર ગામ છે, ભેસાણ તાલુકો. આજ રોજ જૂનાગઢ જિલ્લાના તમામ સરપંચો જે ડીડીઓની નારાજગીના હિસાબે દિનેશભાઈ કટારિયાના સમર્થનમાં આજ રોજ તમામ તાલુકાના સરપંચો હાજર રહ્યા હોય. હાજર રહેવાનું એક જ કારણ છે, માત્ર ને માત્ર જે ડીડીઓ શ્રી નિશાન સાંગવાની જોખમી અને મનસ્વી સ્વભાવ એના હિસાબે જૂનાગઢ જિલ્લાની અંદર છેલ્લા 2 વર્ષની અંદર એક પણ વિકાસના કામ કરવા માટે કોઈ સરપંચ રાજી નથી. એનું માત્ર કારણ એટલા માટે છે કે 28 કોલમનું જેનું પત્રક હોય એની અંદર ભરવાનું અને અવારનવાર કામ થઈ ગયા પછી બિલો ન બનતા હોય, અવારનવાર જિલ્લા પંચાયત ધક્કા ખાતા હોય, તેના હિસાબે આજરોજ જૂનાગઢ જિલ્લાના તમામ સરપંચીઓ આજરોજ ઉપસ્થિત રહ્યા હતા. અને આવનારા દિવસોની અંદર કદાચ અમારા આ પ્રશ્ન સોલ્યુશન નહીં આવે તો દિનેશભાઈ કટારિયાની આગેવાની નીચે અમે ધરણા કરવાના છે ને ભૂખ હડતાલ ઉતરવાના છે. અને વિશેષમાં બીજું કહું તો કે છેલ્લા 2 વર્ષની અંદર મનરેગાની અંદર ગુજરાત સરકાર એટલા બધા ગ્રાન્ટ ફાળવતી હોય, એટલા બધા પુષ્કળ પૈસા આપતા હોય, છતાં 2 વર્ષની અંદર જૂનાગઢ જિલ્લાની અંદર મનરેગાનું 1000 રૂપિયાનું કામ નથી થયું. તેના હિસાબે જૂનાગઢ જિલ્લાના તમામ સરપંચો નિરાશ છે અને વિકાસના કાર્યથી વંચિત રહી ચૂક્યા છે.